સ્ટાર્ટ થઈ ગયું. ઓકે. નમસ્કાર સાથીઓ. નમસ્કાર બોલો. નમસ્કાર જી, મારું નામ ગણેશ ગાસકટા છે. છેલ્લા 30-35 વર્ષથી હું સુરતમાં જ રહું છું. હેમજીભાઈ ને હેમરાજભાઈ ને અમે આજુબાજુ પહેલા રહેતા હતા. હાલ હું અમરોલી રહું છું અને હું આ ટ્રેનિંગ ક્ષેત્રમાં કામ કરું છું. આજે આપણે સેલિંગ માસ્ટરી કરી અને આજે આપણે એક વિષય લઈએ છીએ સેલ્સમેનને લગતો. જે જિંદગીમાં એકવાર સેલ્સમેન બન્યો અને યોગ્ય રીતે સેલ્સમેન તરીકે એને ફરજ નિભાવી તો દુનિયામાં સેલ્સમેન કરતાં કોઈ સારો ધંધો નથી. મારો અનુભવ છે, હું છેલ્લા લગભગ 18-20 વર્ષથી સેલ્સમેન જ છું. હું સેલ્સમેન શેનો છું તો કે હું લોકોને સમજાવવાનો, બોલવાનો સેલ્સમેન છું. હું બોલી લોકોને સમજાવી અને હું પૈસા કમાઉં છું. તો જે લોકોએ જિંદગીમાં અગર વર્ષ 2 વર્ષ દિલ દઈ અને સાચા સેલ્સમેન તરીકે જો અગર કામ કર્યું તો એની જિંદગી આસાન થઈ જાય છે. તો આજે હું તમને જે સમજાવવાનો છું, જે શીખવાડવાનો છું, એમાં ફાયદો સૌથી પહેલાં તમને છે અને ત્યાર પછી તમારા શેઠને છે. તો આજની હું તમને જે ટ્રેનિંગ આપું છું એમાં માત્ર 18 સ્લાઇડ છે અને એ 18 સ્લાઇડમાંથી જે કંઈ હું તમને નોલેજ આપું એમાંથી માત્ર તમે 30-40% પણ એપ્લાય કરશો તો હું તમને ખાતરી આપું છું તમારા જીવનમાં પણ પરિવર્તન આવશે, તમારા શેઠનું સેલિંગ બી વધી જાય અને એ શેઠનું સેલિંગ વધશે તો એને કારણે પણ તમને કંઈક ફાયદો થાય એવું બી હું કરાવવાનો છું. તો આગળ જાણવા માટે તૈયાર છો? મારું પ્રોમિસ છે આજના અડધા કલાકના આ ટ્રેનિંગ પ્રોગ્રામ પછી તમારા જીવનમાં ચોક્કસ બદલાવ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. સેલિંગ માસ્ટરી, સારી પર્સનાલિટીના ડ્રેસ કોડ અને યુનિફોર્મમાં રહેવું. એક નિયમ છે, જો દિખતા હૈ વો બિકતા હૈ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમે તમારા જે જગ્યા ઉપર ઊભા છો અને તમારી પર્સનાલિટી સારી નથી તો જે કસ્ટમર આવેલો છે એ સૌથી પહેલા તમને પસંદ કરશે. તો તમારી સૌથી પહેલા નૈતિક જવાબદારી બને છે કે તમારી પર્સનાલિટી બેસ્ટ હોવી જોઈએ. બેસ્ટ પર્સનાલિટીનો સૌથી પહેલો રૂલ્સ છે કે તમે સેવિંગ વ્યવસ્થિત કરેલું હોવું જોઈએ. સેલ્સમેન ક્યારેય અઠવાડિયે દાઢી કરે એ સેલ્સમેનમાં ન ચાલે. એટલે તમારે સૌથી પહેલા રોજ જે કરંટ સેવિંગ કરેલું હોવું જોઈએ. આ પહેલો નિયમ છે અને એ નિયમ સૌથી પહેલા તમને બંને ઓનરને લાગુ પડશે. તમારે કન્ટિન્યુઅસ રોજે સેવિંગ ફર્સ્ટ ક્લાસ કરેલો હોવો જોઈએ. તો પહેલો નિયમ સેવિંગ વ્યવસ્થિત કરેલો હોવું જોઈએ. બીજો નિયમ છે તમારા કપડાં વ્યવસ્થિત હોવા જોઈએ. તમે જુઓ તો લગર વગર ન ચાલે. ખરેખર મોટા શોરૂમ હોય ને એનો તો ખરેખર એક યુનિફોર્મ હોય છે. તો શક્ય છે હું તો ભાઈને વિનંતી કરું છું તમારે જો તમારે સાચા સેલ્સમેન અને સાચું ટર્નઓવર લાવવું હોય તો તમારા સ્ટાફનો એક યુનિક એક તમે યુનિફોર્મ બનાવો. બરોબર છે. ત્રીજી વાત છે કે તમે તમારા જે જગ્યા ઉપર બેઠા છો ત્યાં તમારા ચહેરા ઉપર સ્માઇલ હોવી જોઈએ. આ હેમરાજભાઈ તમે જુઓ, એનો ચહેરો જોતા આપણને એમ થાય કે એની સાથે 5 મિનિટ વાત વધારે કરીએ. તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. ત્યાર પછી એક બીજો કોઈ મિત્ર પણ મેં નીચે જોયો હતો જેના ચહેરા ઉપર હંમેશા સ્માઇલ હતી. તમારા ચહેરા ઉપર સ્માઇલ હોવી જોઈએ, તમારો યુનિફોર્મ વ્યવસ્થિત હોવો જોઈએ અને તમારો ચહેરો સેવિંગ કરેલો હોવો જોઈએ. કોઈ પણ કસ્ટમર તમારી પાસે એન્ટ્રી કરે તો તમે ઝોકા ખાતા કે નિરાશ થયેલા કે મોબાઈલમાં મહેનત કરતા ન હોવા જોઈએ. તમારા શોરૂમની અંદર કોઈ પણ કસ્ટમર આવે તો એ ખરીદી કરવા માટે આવે છે અને ખરીદી કરવી એટલે પોતાના ખિસ્સામાંથી પૈસા આપણને આપવા, આપણે એને પ્રોડક્ટ આપવી, એ લેવા માટે જ આવેલો છે. પરંતુ એ અંદર આવે તો એને ગુડ ફીલ કરાવવું જોઈએ. એક વાક્ય સૌથી વધારે મહત્વનું છે. તમારી પાસે તમારો કસ્ટમર આવે એટલે એને તમારે ગુડ ફીલ કરાવવાનું છે. ગુડ ફીલ ક્યારે થાય? જ્યારે એ એન્ટ્રી કરે તો તમે તમારા શોરૂમની લાઇટો બંધ હોય તો એને તરત જ તમે લાઇટ ચાલુ કરી દો અને તમે બેઠા હો તો ઊભા થઈ જાઓ. એને તમે તમારી પાસે બોલાવો. તો સૌથી પહેલી વાત છે સારી પર્સનાલિટી, ડ્રેસ કોડ, યુનિફોર્મમાં રહેવું અને ખુશખુશાલ રહેવું, સેવિંગ રોજે કરેલી હોવી જોઈએ. નેક્સ્ટ આગળ વધીએ.
ત્યાર પછીનું બીજું છે, તમારો કસ્ટમર આવે ત્યારે તમારા ચહેરા ઉપર મુસ્કાન હોવી જોઈએ. હોગ્યું મોઢું કરેલું હોય તો કોઈને પસંદ ન આવે. આપણે હોગ્યા માણસોની સાથે વાત કરવી ગમે? જો આ ભાઈનો ચહેરો, હું જે કહેતો ને, આની ગુડ પર્સનાલિટી છે. હું અહીંયા એકવાર આવ્યો ત્યારે મેં 3-4 સેલ્સમેનોના ફોટા પાડ્યા હતા. અત્યારે જો હું આગળ તમને ફોટા બતાવું ને તો તમને તમારી ભૂલ તરત દેખાય, પણ હું અત્યારે બતાવતો નથી. પણ તમે તમારી જગ્યા ઉપર હોવ છો. કસ્ટમર આવ્યો, કસ્ટમર આપણો ભગવાન છે, આપણો દેવ છે, અને એની પાસેથી આપણે પૈસા લેવાના છે ને એને આપણે વસ્તુ આપવાની છે. તો વાત આવે છે કે મુસ્કુરાહટ સાથે આવકાર આપો. કોઈ પણ માણસ આવે તો સૌથી પહેલા તમારા ચહેરા ઉપર સ્માઇલ કરજો, અને સામેનો કસ્ટમર હશે એના ચહેરા ઉપર સ્માઇલ આવશે. પણ જો તમારું મોઢું હોગ્યું હશે તો કસ્ટમર પણ હોગ્યું મોઢું કરશે, અને હોગ્યા મોઢા પાસેથી કાંઈ મળે નહીં. તો ચહેરા પર સ્માઇલ રાખો અને જે કસ્ટમર આવે છે એને આવકારો. નેક્સ્ટ આગળ વધીએ. વાતાવરણ બનાવો. આવે એટલે તરત જ એને હાથ મિલાવો અને એનું નામ પૂછો. વાતાવરણ જ્યાં સુધી નહીં બનાવશો, મૂડ તમે નહીં બનાવશો, ત્યાં સુધી એ કન્ફ્યુઝનમાં રહેશે. એટલે તમે એને હાથ મિલાવો, એનું નામ પૂછો, અને પછી વાતમાં તમારે એનું વારંવાર નામ લેવાનું છે. બધા જ માણસ, પ્રત્યેક વ્યક્તિને સૌથી વધારે મહત્વનું પોતાનું નામ છે. તો સામેનો કસ્ટમર આવ્યો છે તો એનું નામ તમે પૂછી લો. નામ શું? રાજુભાઈ. ઓકે, વેલકમ રાજુભાઈ. કેમ છો? મજામાં રાજુભાઈ? બોલો બોલો, આજ્ઞા ફરમાવો. તમારે એને મૂડ બનાવવા માટે સૌથી પહેલા એનું નામ બોલવું, અને ત્યાર પછી એને વારંવાર નામથી સંબોધન કરવું. તમે જેટલા એના નામથી સંબોધન કરશો, એના સબકોન્શિયસ માઇન્ડની સાથે તમારી રેપો બિલ્ડઅપ થાય. રેપો બિલ્ડઅપનો મતલબ એવો થાય છે કે તમારે ને એની માનસિકતાનું લેવલ સેટ કરવું પડે. બીજું, કસ્ટમર તમારી પાસે આવશે તો કસ્ટમર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે તો પ્રશ્ન એ જ જવાબ છે. દાખલા તરીકે હું તમારી પાસે આવ્યો અને મેં તમને કીધું કે ભાઈ મારે પેન્ટ શર્ટ લેવું છે, તો તમે મને પેન્ટ શર્ટનું કાપડ બતાવશો. તો પેન્ટ શર્ટનું કાપડ બતાવશો એટલે હું ઓબ્જેક્શન કરી કે આનો કલર સારો નથી. જ્યારે કસ્ટમર તમને એવું કહે છે કે કલર સારો નથી, તો તમારી નૈતિક ફરજ એ બને છે કે કલર સારો છે એવું એને ગળે ઉતારવાનું છે. આ પેન્ટનો શર્ટ તો છે, ઠીક છે, બહુ સરસ છે, પણ આનો કલર વયો જાય તો તમારે એને ગળે ઉતારવાનું છે કે આ અમુક કંપનીનું કાપડ છે, આમાં કલર જતો નથી, લોકો ખૂબ પસંદ કરે છે, અમે વર્ષોથી વેચીએ છીએ. કોઈ પણ કસ્ટમર તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કરે તો એનો જવાબ તમારે બનાવવાનો છે. દાખલા તરીકે તમે દિગ્ઝામનું કાપડ વેચો છો અને દિગ્ઝામ માટે તમે એને મતલબ કન્વિન્સ કરો છો, તે કન્વિન્સ કરતી વખતે એવું કહી શકે કે દિગ્ઝામનું કાપડ તો બહુ બેકાર આવે છે. તો તમારે એને એ ક્લિયર કરાવવાનું છે કે દિગ્ઝામનું જે કાપડ છે તે સૌથી બેસ્ટ છે, એ ક્લિયર કરાવવાનું છે. ઓકે, આગળ વધીએ. તો બીજું છે વાતાવરણ બનાવવું, અને ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીએ. હાલચાલ પૂછવા. જો જાણીતા હોય તો ખાસ 1-2 મિનિટ હાલચાલ જ પૂછવા. તમારો કસ્ટમર એકવાર તમારા શોરૂમ ઉપર આવી ગયો છે તો તમારે એને નામથી ઓળખવા માટેની તમારી તૈયારી હોવી જોઈએ. જાણીતો આવેલો છે તો એને તમે હાલચાલ પૂછો. કેમ છો ભાઈ? મજામાં છો? ઘરે બધા મજામાં? બરાબર. તો તમારે એને હાલચાલ પૂછી અને એના દિલ ઉપર તમારે જીત મેળવવાની છે. આગળ વધીએ. હાલચાલ પૂછવા, ત્યાર પછી પરિચય લેવો. નેક્સ્ટ આગળ વધીએ. ત્યાર પછી નામ મુસ્કુરાતા પૂછી લો. મેં આગળ જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમારો કસ્ટમર જે તમારી પાસે આવે છે એને નામ સૌથી વહાલું છે, એટલે એને તમારે નામ પૂછી લેવું. નામ પૂછ્યા પછી જ્યારે એની સાથે વાતો થાય એમાં તમારે એની સાથે એને ખબર ન પડે એ પ્રમાણે 2-3 તમારે એની મોઢેથી 3 થી 4 વાર તમારે હા બોલાવવી પડશે. કેમ છો એટલે કે મજામાં, એટલે કે હા મજામાં. શું ચાલી રહ્યું છે? ધંધા પાણીનું પૂછવું, તેજી હોય તો ધંધા પાણીનું પૂછવું, નહીતર ન પૂછવું. પણ તમારે એને એવા પ્રશ્નો પૂછવા કે જેનો જવાબ હામાં આવે. બહુ સરસ કપડાં પહેરો છો, એટલે ટૂંકમાં એની તારીફ કરવાની છે. અને ત્યાર પછી તમારો જે કસ્ટમર આવે છે એની સાયકોલોજી, એની પર્સનાલિટી તમારે સમજવાની છે. દાખલા તરીકે હું આ પ્રકારના કપડાં પહેરીને આવ્યો છું તો તમને ખબર પડી જવી જોઈએ કે આ માણસને આ પ્રકારનો શર્ટ ગમે છે. કોઈ માણસ પ્લેન પહેરતો હોય તો પ્લેન તરફ લઈ જવાનો, કોઈ ચોકડી પહેરતો હોય, કોઈ ફેશનવાળા અલગ અલગ પહેરતા હોય, એની ઉંમર કઈ છે, એની ચોઈસ શું છે, એ તમે એને જોવો તો તમારા મગજની અંદર તરત તમારે બેસી જવું જોઈએ
કે આ માણસની ઉંમર 50 વર્ષ આજુબાજુની છે, તો એ અમુક પ્રકારના કપડાં પહેરે છે, તો એને એવા જ પ્રકારના કપડાં એને આપણે બતાવો. કસ્ટમર આવે એટલે એ યુવાન હોય તો માર્કેટની અંદર કયો સિનારીઓ હાલી રહ્યો છે, દાખલા તરીકે જુવાનિયા છોકરાઓને ફેશનેબલ હોય તો તમારે એની સાથે ફેશનની વાતો કરવાની છે. મારી જેવા 50 વર્ષની ઉંમરનો હોય તો 50 વર્ષની જે સાયકોલોજી હોય એ તમારે સમજવી પડે. પછી તમારી પાસે કોઈ પણ કસ્ટમર આવે તો એની સાથે કોઈક વાર એકાદ બે વ્યક્તિ હોય, બની શકે છે એના પપ્પા એની સાથે હોય, બની શકે છે એનો છોકરો એની સાથે હોય, બની શકે છે એનો મોટો ભાઈ એની સાથે હોય, અથવા બની શકે છે એની પત્ની સાથે હોય. તો તમારી સામે આવી રીતે જ્યારે 2-3 પ્રકારના જ્યારે લોકો આવે ને ત્યારે તમારે આશરો કાઢી લેવો જોઈએ કે 2-3 લોકો આવ્યા છે તો આમાંથી કોનું વજન વધારે છે. દાખલા તરીકે પતિ પત્નીમાં આવ્યો હોય ને આપણને એવું લાગતું હોય કે એની ઘરવાળી વધારે હોશિયાર છે તો એની ઘરવાળીને વધારે માન આપવાનું, અને આપણને એમ લાગે કે ડિસિઝન આનું નથી હાલે એમ, જેનું ડિસિઝન હાલે એમ હોય એના તરફ આપણું ફોકસ હોવું જોઈએ. કોણ ખિસ્સામાંથી પૈસા કાઢી શકે છે. તો જ્યારે 2-3 લોકો જ્યારે આવતા હોય છે તો ત્યારે તમારે એક ખાસ એક માર્કિંગ કરવાનું છે કે કોને વધારે માન આપવું. માન આપવું એટલે મતલબ કોઈને અપમાન કરવાનો સવાલ નથી, પણ તમારે કોની પાસેથી પૈસા લેવાના છે તો એ માણસ તરફ તમારું ધ્યાન હોવું જોઈએ. બીજી વસ્તુ, કોઈ પણ માણસ તમારી પાસે આવે તો તમે એને કપડાં બતાવો તો કોઈ પણ માણસ છે ને એને 3 પ્રકારના કપડાં બતાવવાના. તમે જો સાડીના શોરૂમની અંદર જતા હશો ને તો ત્યાં સેલ્સમેન માત્ર 3 પ્રકારની સાડી બતાવતા હશે. એને એક તમે બતાવશો તો એની પાસે બીજો મોકો રહે. તમે 3 જ વસ્તુ બતાવશો, 3 વસ્તુની અંદરથી જ એને તમારે અવસર આપવાનો છે. 3 માંથી એક પસંદ કરાવવા માટે તમારે એને કન્વિન્સ કરવાનો છે. આ કાપડની બાબતમાં એને પૂછ્યું અને એમાં 3 લોકો આવેલા છે, એમાંથી કોઈની એકની એક વસ્તુ ઉપર એની નજર જાય છે અથવા એનો હાથ જાય છે તો એનો મતલબ એવો થાય છે કે આ 3 માંથી અને આ એકની ઉપર એની ચોઈસ વધે છે. તો તમારે જેની ચોઈસ વધે છે એના તમારે ગુણગાન ગાવાના છે. મારી વાત સમજાય છે કે બધાને? જે તમે કપડાં બતાવો છો એમાંથી એને જેની ઉપર વધારે ફોકસ જતો હોય એના તમારે ગુણગાન, એની પોઝિટિવ સાઈડ, એની સારી સાઈડ જે આવતી હોય એ તમારે એને બતાવવાની છે. બીજી વાત કે કોઈ પણ કસ્ટમર તમારી પાસે આવે ને તો કસ્ટમરનો એક સાયકોલોજીકલ એક નિયમ છે. કસ્ટમર ચાહે 10 રૂપિયાની વસ્તુ લેવા જાય, 10,000ની વસ્તુ લેવા જાય કે 10 લાખની વસ્તુ લેવા જાય, મોટે ભાગે કસ્ટમર 4 પ્રશ્નો પૂછશે. 4 વાર તમારી મેથી મારશે, 4 પ્રશ્નો પૂછશે. પહેલો પ્રશ્ન પૂછે એટલે એનો જવાબ તમારે એનું ઓબ્જેક્શન એવું હેન્ડલિંગ કરી લેવાનું છે કે એનો એ સવાલનો જવાબ તમારી પાસે આવી જવો જોઈએ. બીજો સવાલ, ત્રીજો સવાલ, 4 સવાલ સુધી તમારે લડી લેવાની તૈયારી હોય તો કોઈ પણ કસ્ટમરની સાયકોલોજી એવું કહે છે કે 4 પ્રકારના ઓબ્જેક્શન લીધા પછી તમે એને સંતોષકારક જવાબ આપ્યો છે તો 5મી વખતે લેવા માટે તૈયાર જ છે. પછી બહુ ઇન્ટેલિજન્ટ હશે ને તો ભોમાંથી ભાલા કાઢવા હાટુથી 5મો પ્રશ્ન કરશે. કસ્ટમરની સાયકોલોજીમાં જે ખરીદી કરવા આવ્યો એની પાસે 5મો સવાલ નથી, પણ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ 4 જે સવાલો થાય છે એ તમારે ઓબ્જેક્શન જે છે એને હેન્ડલ કરવાના છે. અને હેન્ડલ કરવામાં કસ્ટમર ગમે ત્યારે આવે ને ત્યારે પોતાની જાતને દોઢ ડાયો સમજતો હોય, ખૂબ હું હોશિયાર છું, મને વધારે ખબર પડે છે. તો કોઈ પણ પ્રશ્ન પૂછે ને એ પ્રશ્નનો તમારે જવાબ એને આપવાનો છે. મને મોંઘા કપડાં લાગે છે તો એનો જવાબ તમારે એ આપવાનો છે કે કપડાં મોંઘા નથી, કપડાં વ્યાજબી છે. મને આ કલર પસંદ આવતો નથી અથવા તો આ કંપનીનું કાપડ મને ગમતું નથી. તો તમારે જો એ જ કંપનીનું કાપડ એને આપવું હોય કે એ તૈયાર તમારે કપડાં આપવા હોય તો એને તમારે એ સમજવાનું છે કે તમારા માટે શ્રેષ્ઠ આ કપડાં છે. તો કસ્ટમર કોઈ પણ પ્રકારના 4 પ્રશ્નો પૂછશે એને તમારે હેન્ડલ કરવાની તૈયારી હોવી જોઈએ. અને ત્યારબાદ 5મો પ્રશ્ન તો ખોટું કહે. દાખલા તરીકે કોઈ ફ્રીજ ખરીદવા જાય, એના 4 પ્રશ્નો પૂરા થાય ને પછી એમ કહે કે આ કંપનીને તો કમ્પ્રેસર બહુ ખરાબ આવે છે. હવે એ બંદાને કમ્પ્રેશન ક્યાં આવે છે, શું કામ કરે છે એને ખબર નથી હોતી, પણ તોય એ સવાલ પૂછશે. કસ્ટમર સવાલ પૂછશે તો તમારે એને 4 થી 5 જે સવાલો હોય એનું સોલ્યુશન લાવવાની તમારી તૈયારી હોવી જોઈએ તો તમારું સેલિંગ વધશે. નેક્સ્ટ આગળ વધીએ. નામથી સંબોધન જરૂરિયાત. અને તમારી પાસે આવે છે એટલે એને નામથી સંબોધન કર્યા પછી એને તમે જે વાતાવરણ હોય,
લગ્ન ગાળો હોઈ શકે છે, યા તો જન્માષ્ટમીના તહેવારનો ગાળો હોઈ શકે છે, યા તો દિવાળીનો માહોલ હોઈ શકે છે. તો જે માહોલ હોય છે એના અનુસંધાને તમારે એને કહેવાનું છે કે બોલો ભાઈ કયા પ્રકારના કપડાં તમારે જોઈએ છે. અને ત્યાર પછી કસ્ટમર જ્યારે બોલતો હોય ત્યારે એને પૂરેપૂરો બોલવા દેવાનો છે. કોઈ પણ વસ્તુ તમારી પાસે માંગે અથવા કોઈ પણ વાતોની શરૂઆત કરે તો બેસ્ટ સેલ્સમેનનું કામ છે પહેલા તમારા કસ્ટમરને વધુમાં વધુ બોલવાનો મોકો આપો. જેટલો વધુ બોલશે એટલું તમારું સેલિંગ વધારે આવવાનો ચાન્સ છે. સેલ્સમેનો મોટે ભાગે શું કરતા હોય છે ખબર છે કે સામેનો કસ્ટમર આવે ને એટલે એની સામે પોપટની જેમ એકલું ચાલુ જ કરી દે. જ્યારે તમે એને સાંભળો છો ને અત્યારે તો પહેલા પ્રથમ તો કોઈને સાંભળતું જ નથી. એટલે એ તમને જે કોઈ પણ વાત કરે તમને તો એને પહેલા સાંભળવાની તૈયારી રાખો. એને વધુ બોલવાનો મોકો દો. બરાબર છે? તો તમે એને સાંભળો અને એની જરૂરિયાત શું છે એ તમે સમજો. તમે કોઈ પણ કસ્ટમર તમારી પાસે આવે તો તમને એની પર્સનાલિટી ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ. કસ્ટમર 3 પ્રકારના હોય: A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ. એના કપડા ઉપરથી જ આપણને ખબર પડી જાય. તો કસ્ટમર જ્યારે તમારી પાસે આવેલો છે ને તો એ તમારી પાસે 3 પ્રકારની ડિમાન્ડ વાળા હશે. તો તમારે એની સમજી લેવાનું છે કે એને તમારે કહેવાનું કે ભાઈ તમારે કઈ ક્વોલિટીમાં જવું છે, A ગ્રેડમાં જવું છે, B ગ્રેડમાં કે મિડલમાં. એટલે એનું બજેટ વાળું તમને વાત કરશે. તો એના બજેટને લગતા તમારે કપડા એને બતાવવાના છે. ઠીક છે? આગળ વધીએ. ત્યાર પછી એનું મૂડ બનાવો. ખરીદી કરવા માટે એને પ્રેરિત કરો. કોઈ પણ વસ્તુ પસંદ કરે છે તો તમારે ખાસ કરીને એ વસ્તુ હોવી જોઈએ કે તમે જે વસ્તુ વેચો છો, આટલો મોટો ખર્ચો લઈને તમે બેઠા છો, આટલો મોટો તમારી પાસે સ્ટાફ હોય, તો હંમેશા આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે જે કપડાં ખરેખર સારા હોય અને જેની અંદર સારું માર્જિન હોય એ તમારે વધારે વેચવાનો પ્રયાસ કરવાનો છે. જેની અંદર માર્જિન વધારે હોય, જેની અંદર માર્કેટમાં શું કહેવાય ક્રેઝ હોય, એનો સૌથી વધારે દેખાવ થવો જોઈએ. જો દિખતા હે બિકતા હે. કસ્ટમર ઘરેથી નક્કી કરીને આવ્યો કે અમુક પ્રકારના કપડાં લેવા છે, પણ અહીંયા તમારી પાસે દેખાવ એવી રીતનો હોય કે આવ્યા પછી એની ચોઈસ બદલાવી જોઈએ. કસ્ટમરને જે જોઈએ છે એ પહેલા આપવાનું છે, પણ અગર જો શક્ય હોય તો કસ્ટમરને એની ગમતી પસંદગીના અને મતલબ શું કહીએ આપણે ક્રેઝ વાળા જે કપડાં હોય અને જેની અંદર સૌથી વધારે માર્જિન હોય એ વેચવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજી વાત હું તમને એ પણ કહીશ જે ખાસ કરીને તમને ઓનરોને લાગુ પડે છે. મેં તમને જે વાત કરી એનાથી કાલે તમને જે એટલું કહું છું, તમે કદાચ સેવિંગ નથી કરાવતા તો વાંધો નથી. તમારી જે દાઢી છે એ તમને શૂટ આવે છે, પણ બાકીના બીજા બધા લોકોએ તો રોજે સેવિંગ કરાવવું જ જોઈએ. તમને જે છે ને તમારી દાઢી શૂટ આવે છે, પણ તમારી દાઢી પછી સાધુ બાબા જેવી ન થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારે બી અમુક ટાઈમે 8-10 દિવસે એને વ્યવસ્થિત કરવી જ પડે. બાકીના બીજા બધા જ લોકોને સેવિંગ રોજ કરવું જોઈએ. ઓકે, તો આગળ વધીએ. અને બીજી વાત સાહેબ તમને કહું છું કે તમારા જે સેલ્સમેનો છે એ સેલ્સમેનોને તમારે જે તમે પગાર આપો છો એ સિવાય કંઈ ઇન્સેન્ટિવ આપો છો? તો તમારે આ લોકોને દિવાળી ઉપર સ્પેશિયલ કંઈ ઇન્સેન્ટિવના સ્લેબ કરી દેવાના. જેનું પરફોર્મન્સ સારું હશે અને જેનું સૌથી વધારે સેલિંગ આવશે એને એક્સ્ટ્રા સૌથી અલગ કાંઈક વસ્તુ આપવામાં આવશે. તો જેથી કરીને આ બધા લોકોની કોમ્પિટિશન થાય અને બધાને સેલિંગ વધારવાના પ્રયાસ થાય. આગળ વધીએ. ટાર્ગેટ આપવાને એ શું કહેવાય, ટાર્ગેટ આપવાની જરૂર નથી કે તારે એટલું સેલિંગ આવવું જ પડશે, પણ તમારે તમારા સેલ્સમેનો છે એને ટાર્ગેટ નથી આપવાના, પણ તમારે એને શું કહેવાય અલગ અલગ લેવલ આપવાના છે. ભાઈ જો તમે આટલું ટર્નઓવર આપો છો તો તમને દિવાળી ઉપર સ્પેશિયલ આટલું કમિશન મળશે, પણ આની પછીનો આ સ્લેબ છે, અગર તમે આ સ્લેબ સુધી પહોંચો છો તો તમને ઉપરથી 2% આપશું. એવા તમે 3-4 સ્લેબ કરો. જ્યારે તમે સ્લેબ કરશો અને મેં જે ટ્રેનિંગ આપી છે એને તમે એપ્લાય કરશો તો તમારું ફોકસ કસ્ટમર તમારી પાસે આવે અને હસતા હસતા રાજી ખુશીથી તમારી પાસેથી ખરીદી કરીને જાય.
એવું તમારે પ્રયાસ કરવો પડશે. તમારી પાસેથી કસ્ટમર કોઈ પણ કારણોસર કોઈ કસ્ટમરને તમે હેન્ડલ નથી કરી શકતા તો પ્રેમથી તરત જ બાજુવાળાને ત્યાં મોકલી દેવાનું. જવો જોઈએ નહીં. આપણી પાસે કસ્ટમર આવેલો છે, એ ખરીદી કરવા માટે જ આવેલો છે, તો આપણે ત્યાંથી ખરીદી કરીને જવો જ જોઈએ. બીજા કોઈ કસ્ટમર એવા પણ આવશે કે જે ઓલરેડી બીજા 2 શોરૂમમાં જઈને આવ્યા છે અને તમારા પાસે આવ્યા છે અને હજી બીજે જવાની એની ગણતરી પણ હોય, અથવા તો તમારે ત્યાં પહેલા જ આવેલા છે અને બીજા એને 2 શોરૂમ ઉપર જવાનું ગણિત પણ છે, પણ તમારી પાસે જો માસ્ટરી હોય તો 2 જગ્યાએથી તપાસ કરીને તમારી પાસે આવેલો છે તો એ તમારી પાસેથી હવે બીજી જગ્યાએ જવાની એને જરૂર ન પડવી જોઈએ. એ માસ્ટરી તમારી છે. તમારી પાસે આવેલો છે, દાખલા તરીકે હું પહેલી જ વાર આવ્યો છું, મેં મનમાં નક્કી જ કર્યું છે કે અહીંયા બધી જે વસ્તુ છે બધી જોઈ લેવી છે, જાણી લેવી છે, ભાવ શું છે બધું જોવું છે, પછી 3-4 જગ્યાએ સર્વે કરી અને પછી ખરીદી કરવી. આવું એક કસ્ટમરનું માઇન્ડ હોય પણ ખરું, પણ તમારે અહીંયા આવ્યા પછી એને તમારે એવું ગુડ ફીલ અને મહેસૂસ કરાવવાનું છે કે અહીંયા જે મળે છે જરૂરી નથી કે બીજે આટલું સારું અને સસ્તું હોઈ શકે. તો એ તમારો કસ્ટમર એવો છે એની સામે તમે જુઓ ને તો તમારે એની આંખોની સામે જોવું પડશે. કસ્ટમર ખોટો હશે ને તમે સતત એની આંખની સામે જુઓ ને તો બી તમને ઘણી બધી ધારણા આવી જાય, પણ તમારે ખોટો માણસ આવતો હોય તો તમારે તમારા પ્રયાસો અધૂરા કરવાના નથી. આંખો ખોટી બોલે નહીં. આંખોમાં તમે જોઈ અને તમે પારખી શકો છો કે એના મગજની અંદર શું હાલી રહ્યું છે. ઠીક છે, આગળ વધીએ. ગ્રાહકની માનસિકતા, રેન્જ અને ચોઈસ. કોઈ પણ માણસ આવે ને તો એને એની ચોઈસ કરવા દેવાની. પહેલા આપણે એની ચોઈસ પસંદ કરાવડાવવાની. ચોઈસ પસંદ કર્યા પછી માનો કે કન્વિન્સ થાય છે તો એની ચોઈસ કરતાં તમારે થોડા ઉપર લઈ જવાના પ્રયાસ કરવાના છે. દાખલા તરીકે સમજી લો કે હું પેન્ટ શર્ટ તૈયાર અથવા તો પેન્ટ શર્ટનું કાપડ લેવા માટે આવ્યો, તો એની સાથે તમારે કોટી વેચવાનો પ્રયાસ કરવાનો છે, યા તો સૂટ તમારે વેચવાનો પ્રયાસ કરવાનો છે, અથવા તો તમારી પાસે પરફ્યુમ છે. મને ખ્યાલ છે હું તમે પરફ્યુમ પણ વેચો હતો. તો એક કસ્ટમર કોઈ પણ એક વસ્તુ લેવા આવે છે તો એની સાથે તમારે બીજી 2 વસ્તુ કઈ રીતે વેચાય અને કઈ રીતે તમારું ટર્નઓવર વધે એને માટે કોઈ પણ માણસ આવેલો છે તો એને એકની સાથે બીજી 2-3 વસ્તુ વેચવાના પ્રયાસ કરવાના છે. સમજે છે? ઓકે, આગળ વધીએ. આટલી વાત જે થઈ છે એ સેલ્સમેનોને માટે થઈ છે અને મેં તમને જે કીધું છે એનો તમારે પૂરો પ્રયાસ કરવાનો છે. બીજું, હવે તમારી પાસે કોઈ પણ કસ્ટમર આવે છે તો તમારી પાસે નોટ પેન હોવી જોઈએ. તમારે એનું નામ, એનો મોબાઈલ નંબર આ 2 તમારે ફરજિયાત લેવાનું છે અને તમારી પાસે તમારી કંપનીના તમારી પાસે વિઝિટિંગ કાર્ડ હોવા જોઈએ. જ્યારે કસ્ટમર આવે અને જ્યારે વિદાય લે છે એ પહેલાં એનું નામ અને એનો મોબાઈલ નંબર, શક્ય હોય તો એનું એડ્રેસ બી લઈ લેવું અને પછી જ્યારે તમારે ઓફ સિઝન હાલતી હોય ત્યારે તમે એને ફોન કરીને એના હાલચાલ તમે પૂછી શકો છો, જેથી કરીને તમે બિલકુલ ફ્રી હોવ છો તો એ સમયે તમે બગાહા ખાઓ એની કરતાં તમારા જ કસ્ટમર જે ખરીદી કરેલા છે એને તમે જો થોડા સંપર્કમાં રહ્યા કરો, એને કોઈ તમારા શોરૂમના ફોટા, મેસેજ એવું તેવું તમે મોકલતા રહો તો એ કસ્ટમર છે તમારી સાથે જોડાયેલો રહે. ઠીક છે, અને આગળ વધીએ. કાર્ડ આપલે કરો અને કોના હસ્તક આવેલા છો એ બી પૂછવાનું. ખાસ કરીને તમારો કસ્ટમર તમારે ત્યાં એકવાર આવી ગયેલો છે તો ફરી વખત આવે તો તમારે એને ઓળખી જવા જોઈએ અને તમારા યાદદાસ્તમાં જેટલું આવતું હોય એટલું એને તાજું બી કરાવડાવવાનું. એટલે અને બીજું કે કોની હસ્તક આવેલા છો. અગર પહેલી જ વાર આવી રહ્યા છે, ખૂબ સરસ, તમને મળીને ખૂબ મજા આવી, મને બતાવશો તમને અહીંયા આવ્યા છો તો તમે કોના કોન્ટેક્ટથી આવ્યા છો, અહીંયા અમારા સ્ટાફને કોઈને ઓળખો છો અથવા તમારા કોઈ મિત્રના થકી આવ્યા છો કે પહેલી વાર જ આવ્યા છો. તો મિત્ર તરફથી આવ્યા એમ કહે છે તો હાથ મિલાવવાની કહેવાનું વેરી ગુડ, ખૂબ સરસ વાત છે. અથવા તો એ એમ કે નહીં અમે તો પહેલી વાર હતી, વેરી ગુડ, ખૂબ સરસ, તમને મળીને મજા આવી, આપનું નામ શું. એટલે કોઈ પણ માણસ આવે છે ને કોઈના રેફરલથી આવે છે તો જેના રેફરલથી આવે છે એના નામથી એને સન્માન આપવાનું. દાખલા તરીકે ગણેશભાઈ તરફથી તમે આવેલા છો અને ભાઈ કહે કે ગણેશભાઈ તમારો કોન્ટેક્ટ, ઓકે, હા, ગણેશભાઈ અહીંયા ઘણી વખત ખરીદી કરે છે અને તમારી જેમ ઘણા બધા લોકોને અહીંયા મોકલે પણ છે અને ગણેશભાઈ તમને ત્યારે જ મોકલે છે જ્યારે ગણેશભાઈ ખુદ અહીંના શોરૂમથી ખુશ થયા છે તો વેલકમ. તો તમારે જેની હસ્તક આવેલા છે એની બી તારીફ કરવાની છે. નેક્સ્ટ, આગળ વધી. વિદાય સમયે શક્ય હોય તો નાની મોટી ગિફ્ટ આપો.
તમારી પાસેથી ખરીદી કરી છે. હવે એમાં માર્જિન કેટલું છે એ તો મને કંઈ ખબર નથી, પણ જે તમારે ત્યાંથી વિદાય લે છે તો અને એની સાથે તમે સારી એવી ગાઢ મિત્રતા બની છે, તો કંઈ પણ નાની મોટી એને ગિફ્ટ આપો, નાની મોટી ગિફ્ટ આપો. સમજે છે? જ્યારે તમે કોઈને 20 રૂપિયાની કે 50 રૂપિયાની ગિફ્ટ આપશો ને, તો એ માણસ તમારો દિલ દઈ અને તમારો પ્રચાર કરશે. ગિફ્ટ બહુ મહત્વની નથી, પણ તમે ગિફ્ટ આપીને એને તમે સન્માન આપ્યું છે. સન્માન માટે માણસ મરે છે, માણસને સન્માન જોઈએ છે. એટલે તમે જે માણસ આવેલો છે, હજી પાછળ આવશે તમને વચ્ચે કહી દઉં, તમારી પાસે આવેલા કસ્ટમરને તમારે ક્યારેય ખીજવવાનો નથી. મતલબ કે એને તમારે શું કહેવાય, એની હાની વિરુદ્ધમાં જવાનું નથી, એનું અપમાન કરવાનું નથી, શોર્ટકટમાં એને સંછેડવાનો નથી. તમારી પાસે આવેલો છે કસ્ટમર, તો ઘણી વખત વિચિત્ર પ્રકારના પણ આવે, તો આપણે આપણી ભાષામાં કહીએ તો મગજ ગુમાવવાનું નથી. જો તમે મગજ ગુમાવશો અને એનો ઈગો હર્ટ થયો તો એ ફરી વખત તમારે ત્યાં આવશે નહીં. બની શકે છે કે તમે પૂરા પ્રયાસ કર્યા પણ એ માણસ તમારે ત્યાંથી ખરીદતો નથી, તો બી એને નામથી વિદાય આપવાની છે. પણ મુખ્ય વાત એક, કસ્ટમરને ક્યારેય છંછેડવાનો નથી. છંછેડાયેલો કસ્ટમર તમારે ત્યાં ફરી વખત આવશે નહીં. અને ઘણા લોકોને જ્યારે કપડાં લેવાની વાત આવશે અને કોઈ તમારે ત્યાં આવવાની વાત કરશે તો નેગેટિવ બોલશે. જોકે આવું નેગેટિવ બોલવાવાળા માણસો હોય એની બહુ માર્કેટમાં વેલ્યુ હોતી નથી, પણ આપણે આપણી ગુડવિલને ખાસ લક્ષ્યમાં રાખી કસ્ટમરને છંછેડવાનો નથી. આ ખાસ મહત્વનું છે. આગળ વધી મિત્રો સાથે ફરીવાર આમંત્રણ, આભાર અને કોલ કરશું. જ્યારે તમારા કસ્ટમર છે એ તમારી પાસેથી વિદાય લે છે ત્યારે ફરી આમંત્રણ અને આભારનો કોલ કરશું એવું તમારે એને કહેવાનું છે. એનો મોબાઈલ નંબર તમે લઈ લીધો છે અને જ્યારે વિદાય લે છે ને ત્યારે તમારે એને એવું કહેવાનું છે, ઓકે વેરી ગુડ, ફરી પધારજો, આપણે કોન્ટેક્ટમાં રહેવું, અમે તમને ક્યારેક ફોન પણ કરશું. ઓકે, અને તમારે એને તમારું કાર્ડ ખાસ આપવાનું છે. હું તો એવું કહું છું કે બની શકે છે તો તમારી પાસેથી કોઈએ ખરીદી કરી છે 1000, 2, 5000 નહીં, તો તમારી પાસે રેડીમેડ ગુલદસ્તો આવે છે, જે ફૂલનો નથી હોતો, ગુલદસ્તો આવે છે. તો એ જ્યારે ખરીદી કરે છે ત્યારે એનો ગુલદસ્તા સાથે ફોટો પણ પડાવો. આમાં આપણું કાંઈ નુકસાન કાંઈ નથી, પણ જ્યારે તમે ગુલદસ્તો દ્વારા એનું સ્વાગત કરો છો તો એ એક જોરદાર એના સબકોન્શિયસ માઇન્ડની અંદર એક સાપ પડી જાય. અને જે ફોટો પડેલો માણસને બધાને છે ને પોતાનું શૂટિંગ અને પોતાનો ફોટો બહુ ગમે છે. એક નામ અને ફોટો, નામ અને શૂટિંગ, તો આવું પણ તમારે ખાસ કરવાનું છે. આ તમે પ્રયોગ કરી દો. ઠીક છે. નેક્સ્ટ, કોઈ પણ સંજોગોમાં ગ્રાહકને ક્યારેય સંછેડશો નહીં. ના ખરીદી કરનારને પણ વિદાય આપતી વખતે એને સંછેડવાનો નથી અને નામથી એને આવજો એવું કહેવાનું છે અને ફરી પધારજો એવું કહેવાનું છે. ઓકે, નેક્સ્ટ આગળ વધી. શક્ય હોય તો યોગ્ય માર્જિન અને ફિક્સ ભાવ રાખવા. માર્કેટની અંદર ડબલ 3 ગણા ભાવ રાખે, પણ એનો મતલબ એવો નથી કે સસ્તું વેચી નાખવું. માર્કેટની અંદર ઊભું રહેવું હોય તો તમારું માર્જિન પૂરું રહેવું જ જોઈએ, પણ કસ્ટમરને મોંઘું લાગવું ન જોઈએ. એ પણ એક નૈતિક આપણી ફરજ બને છે. સમજો છો? કારણ કે તમારી જેમ ઘણા બધા શોરૂમ લઈને બેઠા છે અને તમારી જેમ ઘણા બધા કપડાં વેચી રહ્યા છે, તો તમે એને યોગ્ય માર્જિનમાં અને શક્ય હોય તો ફિક્સ ભાવ રાખવા. જે ફિક્સ ભાવ રાખતા હશે ને એને ત્યાં બહુ કસ્ટમર મતલબ કચકચ બહુ નહીં કરશે. એટલે શક્ય હોય તો ફિક્સ ભાવ રાખવા. અને પછી કચકચ કરે છે કોઈ પણ કસ્ટમર, તો એને તમારે એવું સીધી રીતે સમજાવી દેવાનું છે કે ભાઈ અમારે ત્યાં આ જ ભાવ હોય છે, અમારે ત્યાં ડબલ 3 ગણા ભાવ હોતા નથી. ઠીક છે. તો ફિક્સ ભાવ રાખવા અને યોગ્ય માર્જિન રાખવું. હું તમને આખી જે આપણી વાત થઈ એ નેક્સ્ટ આગળ વધીએ, કદાચ હવે એકાદી સ્લાઇડ જ છે. તમારી વસ્તુને પૂરું સન્માન આપો. તમે જે ટેબલ ઉપર છો, તમે જે કાંઈ વેચી રહ્યા છો એને માટે તમારે સન્માન રાખવું પડશે, સન્માન આપવું પડશે. હું ઘણી વખત ઘણા શોરૂમની અંદર જાઉં ને તો એમાં કપડાં હોય ને હકેલા વગેરે આમ ઘા કરી દે, હકેલા વગેરે આમ ના કરી દે. એવું ક્યારેય નહીં કરો. જે કાંઈ તમે હંકેલો છો તો એને પૂરું રિસ્પેક્ટ અને પૂરું સન્માન આપો.
તમે જેને સન્માન નથી આપતા તો એ તમને કમાઈને આપશે નહીં. ઓકે, નેક્સ્ટ. થેન્ક યુ. ફરી વખત રિપીટ કરી દો. નોંધ લેશો તો તમને બધાને ફાયદો છે. સૌથી પહેલા તમારી પર્સનાલિટી વ્યવસ્થિત હોવી જોઈએ. મતલબ સેલ્સમેન અને સેવિંગ ન કરે તો એ સેલ્સમેન ગણાતો નથી. એને મારી ભાષામાં ખહુરિયો કહી દઉં. ટાઈમ પાસ કરવા આવ્યું અથવા તો મહિનો કાપવા આવેલો છે. તો તમારે સેલ્સમેન બનવું હોય તો અગર તમે જિંદગીમાં એક વખત 2 વર્ષ સાચા સેલ્સમેન તરીકે તમે કામ કરી લીધું તો જિંદગીભર તમારી જિંદગી આસાન થઈ જાય. મારો ખુદનો અનુભવ છે. 2016 અમે બધા હીરામાં, ભાઈ તો હીરામાં નહોતા થતા, પણ 2016 પહેલા હું હીરામાં હતો. 2016 પછી મેં ક્યારેય કોઈની નોકરી નથી કરી. ધંધા હું 2 પાસ કરું. મારું બહુમાળીનું કામ છે, બહુમાળીની અંદર કોર્ટ કચેરીના કામ કરું છું, મારું આરવો પ્લાન્ટનું કામ છે, મારું ટ્રેનિંગનું કામ છે. તો આવા હું 4-5 ધંધા કરું, પણ કોઈ જગ્યાએ મતલબ હું પોતે સેલ્સમેન, હું પોતે જ માર્કેટિંગ કરું. તો તમે એકવાર જો સારામાં સારા સેલ્સમેન બની ગયા અને અહીંયા તમને ભાઈ 5, 15 કે 25 હજાર પગાર આપે છે, પણ જો તમારી માસ્ટરી ખીલી ગઈ તો તમને અહીંથી જ તે તમે જો એને જો પૈસા હંમેશા વેલ્યુ એડિશન ના આપે છે. તમે એમ કહો કે મારે 2 વર્ષ થઈ ગયા હવે મારો પગાર વધારો, તો એમ પગાર તમારી લાયકાતથી વધે છે. તમે સેલિંગ આપવા માંડો વધુમાં વધુ એટલે એને ફરજ પડશે પૈસા વધારવાની. અગર તમારા શેઠ તમારો પગાર વધારતા નથી પણ તમારું સેલ્સમેન તરીકે સારી છાપ પડી છે તો તમને બીજી જગ્યાએ પણ લોકો વધારીને આપશે. તો તમારું પહેલું કામ છે તમારું સેલિંગ વધારો. અને સેલિંગ વધારવામાં ફરી વખત રિપીટ હાઇલાઇટ આપી દઉં છું, સેવિંગ રોજે કરેલું હોવું જોઈએ. એક યુનિફોર્મ નથી તો ત્યાં સુધી તમારા કપડાં વ્યવસ્થિત હોવા જોઈએ. હેમરાજભાઈના કપડાં જુઓ, એને પ્રોફેશનલી કરો. તમારા કપડાં પ્રોફેશનલી છે. મને આ બીજા બધા જે તમારા કપડાં કંઈક પ્રોફેશનલી છે, તો બીજા કોઈ લોકોના મને પ્રોફેશનલી કપડાં, તમારા કપડાં પ્રોફેશનલી છે. પણ તમે અહીંયા આવો છો તો સેવિંગ કરેલું હોવું જોઈએ, ચહેરા ઉપર સ્માઇલ હોવી જોઈએ, વ્યવસ્થિત ઇન્સર્ટ મારેલું હોવું જોઈએ. શક્ય હોય તો તમારા જ શોરૂમના કપડાં તમારે પહેરેલા હોવા જોઈએ, તમારા શોરૂમના. દાખલા તરીકે કોઈ ખોટું નહીં લગાડતા. ભાઈ તમે ઊભા થાવ તો, તમે ઊભા થાવ તો, હા ઊભા થાવ, તમે ઊભા થાવ, તમે ઊભા થાવ. આ પર્સનાલિટી જોતા સેલ્સમેન જેવું બિલકુલ દેખાતું નથી. ભાઈ તું ઊભો થતો. આ પર્સનાલિટી, એના ચહેરાનું સ્માઇલ, એના કપડાં વગેરે જોતા પર્સનાલિટી દેખાય છે. તું ઊભો થતો ભાઈ. હા, આ પર્સનાલિટી જે છે એ લોઅર પર્સનાલિટી. તમે ઊભો થતો ભાઈ. આ પર્સનાલિટી છે એ લોઅર પર્સનાલિટી છે. આ પર્સનાલિટી છે એ વ્યવસ્થિત પર્સનાલિટી છે. તમારી પર્સનાલિટી બરાબર છે, પણ જો તમે સેવિંગ કરીને આવો તો તમારી પર્સનાલિટીમાં 4 ચાંદ લાગે. મિત્રો યાદ રાખજો, જો દીખતા હી બિકતા હે. સૌથી પહેલા તમે બેસો, સૌથી પહેલા તમે વેચાવ છો તો તમારું આઉટલુક સારું હોવું જોઈએ. આ કપડા માટે આટલા સરસ મજાના શણગાર કર્યા છે તો તમે પણ આમાં વ્યવસ્થિત શા માટે ન રહો? તો ફરી વખત આખો ઓલ ઓવર તમને રિપીટ કરી દઉં. સારી પર્સનાલિટીમાં આવવું, ટાઈમે આવવું, કસ્ટમર જ્યારે આવે ત્યારે તમારા શોરૂમના આ લેમ્પ ને એવું તેવું બંધ હોય તો તરત ચાલુ થઈ જવા જોઈએ. કસ્ટમર શોરૂમની અંદર એન્ટ્રી કરે એટલે એક પણ સેલ્સમેન બેસવો ન જોઈએ. તમારા શોરૂમની અંદર તમે 7 સેલ્સમેનો છો અને કસ્ટમર એક જ આવ્યો છે તો તમારે સાથે પોતપોતાની જગ્યા ઉપર ઊભું થઈ જવાનું છે. સમજો છો? અને ત્યાર પછી મેં તમને જે રિપીટ વાત કરી એ પ્રમાણે ચહેરા ઉપર સ્માઇલ હોવું જોઈએ, એને હાથ મિલાવો, એનું નામ પૂછો, એનું મૂડ બનાવો, એની સાયકોલોજી તમે સમજો, એની પસંદગી તમે એને સમજો. તો ઓલ ઓવર આ બધી જે વાતો છે એ બધી વાતો તમારા જીવનમાં જો લાવશો તો સૌથી પહેલો ફાયદો તમને ખુદને થશે. અને આ જે કંપની આપણી છે, જે આપણી કંપની છે, આપણી જે શું કહેવાય બ્રાન્ચ કે રેડ એન્ડ બ્લુ, એના તમે કેવલ સેલ્સમેન નથી. જો તમે સારામાં સારી સેલ્સમેન તરીકેની સર્વિસ આપશો તો તમે આના ભાગીદાર પણ બનો છો. દાખલા તરીકે હું નથી કહેતો, પણ 5%, 10%, 15%, 20% જો તમે મોટું સેલિંગ આપો, ₹1,00,000 સેલિંગ આપો અને એને 20,000 રૂપિયાની ઇન્કમ થાય છે, પણ એની જગ્યાએ તમે 5 લાખ રૂપિયાનું ટર્નઓવર આપો છો તો એને ₹1,00,000 મળે છે. તો શક્ય છે તમને પણ તમને એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ પણ તમને આપે. પણ ઇન્સેન્ટિવ તમને ત્યારે જ આપે કે તમે એનું સેલિંગ વધારી આપો. ઠીક છે?
તો બસ આટલું બોલીને હું વિરમું છું. હવે કાંઈ તમારા પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નહીંતર તમે આજના દિવસમાં નવું શું શીખ્યા છો એ તમારે અહીંથી 2 મિનિટ કહેવાનું છે. એક વાર બંધ કરી દો.